ओके दोस्तों, हूँ सोलंकी रंजीत एसएन विद्यालय द्वारा શરૂ કરાયેલ ઈ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે આગળના એક્ઝામ્પલો એટલે કે મહત્તમ ન્યૂનતમના જે એક્ઝામ્પલો ગણેલા હતા, મેથડો આપણે શીખી ગયા છીએ, મહત્તમ ન્યૂનતમ કઈ રીતે મેળવાય એ પણ શીખી ગયા છીએ અને એક્ઝામ્પલ છે એમાં આગળ કન્ટિન્યુ કરીશું। પછી આગળ પાછા જે છે બીજા એક્ઝામ્પલ સોલ્વ કરી દઈએ, કારણ કે મહત્તમ ન્યૂનતમ કિંમત આપણને હવે મેળવતા આવડી ગયું છે। તો એની પછીનો એક્ઝામ્પલ એટલે કે આપણે લગભગ 11 કે એક્ઝામ્પલ જેવું ગણેલું હતું। 12મા એક્ઝામ્પલની રકમ લખી અને આપણે કિંમતો મેળવીએ। અહીંયા 12મા એક્ઝામ્પલની રકમ આ રીતે આપેલી છે, f ઓફ x બરાબર અહીંયા આપેલું છે x વત્તા sin 2x, x બિલોંગ્સ ટુ અહીંયા આપેલા છે sin 2x, x બિલોંગ્સ ટુ અહીંયા આપેલા છે 0 થી 2π। હા, x બિલોંગ્સ ટુ 0 થી 2π આપણને આપેલા છે। આના માટે એને કીધું છે કે મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવો। તો સૌથી પહેલા આપણને ખબર છે કે પહેલું વિકલન કરીએ છીએ તો પહેલું વિકલન કરી દઈએ એટલે અહીંયા થશે f ડેશ x, અહીંયા x નું થશે 1, sin નું થશે એટલે અહીંયા થશે cos 2x થશે અને ખૂણાનું થશે એટલે 2 થશે, એટલે 2 ગુણાકારમાં આવશે એટલે અહીંયા થશે f ઓફ x f ડેશ x બરાબર 1 વત્તા 2 cos 2x અને સમીકરણ નંબર 1 આપી દઈએ। હવે આપણને ખબર છે કે પહેલા વિકલન બરાબર આપણે 0 લઈએ છીએ એટલે એ થશે f ડેશ x બરાબર 0 એટલે અહીંયા થશે 0 લખીએ તો અહીંયા થશે 1 વત્તા 2 cos 2x આના બરાબર 0। સાદુરૂપ આપી દઈએ તો અહીંયા શું થશે, તો અહીંયા થશે એટલે cos 2x બરાબર શું થઈ ગયા -1/2 આવું થઈ ગયું। હવે આપણને અહીંયા સિમ્પલ શરત યાદ રાખો કે આપણને શું આપેલું છે કે 0 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા છે 2π છે, પણ ખૂણો કેટલો આપણે છે 2x છે, તો આપણે 2x બનાવવું તો અહીંયા શું થશે 0 લેસ ધેન અહીંયા થશે 2x લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે 4π એટલે શું થયું 2 રોટેશન થઈ ગયા। તો હવે આપણે અહીંયા 2x ની કિંમત લખીએ કે એનો મતલબ શું થઈ ગયું, આપણે 2 રોટેશનમાં વિચારવાનું થાય તો 2x બરાબર માઇનસ કિંમત છે તો આપણને એક તો પહેલું તો ખબર હોવી જોઈએ કે અહીંયા થશે ઓલ s t c આવું થશે ને, એટલે કે અહીંયા થશે આ બે સિવાય એટલે કે આપણે આ અને આ ખૂણો વિચારવાનો રહે। આમાં ખૂણો એટલે શું થશે, અહીંયા થશે ને પાઈ માઇનસ થશે અને આ થશે પાઈ પ્લસ થશે, આટલું થશે। તો આપણે આમાં સિમ્પલ વિચારવું હોય તો અહીંયા શું થશે પાઈ માઇનસ એક તો ખૂણો આવશે 1/2 એટલે કેટલો ખૂણો બતાવો આપણને, કેટલાનો ખૂણો થઈ ગયો આપણો આ cos 60 નો ખૂણો થઈ ગયો ને, તો 60 એટલે કેટલા થઈ ગયા π/3 થયા, એટલે આ થશે એક તો થશે આપણા π/3 અને બીજો ખૂણો શું આવશે પાઈ પ્લસ π/3 થશે, આવું થશે ને। આ થયું, આ શું થયું આપણું અહીંથી જ્યારે આમ એક રોટેશન ફર્યું ત્યારે આપણને થયા પાઈ અહીંયા થશે π/3 થયા, અહીંયા પાઈ પ્લસ π/3 થયા, આવું થયું। પણ બીજું ફરીને આવશે ત્યારે શું થશે, એટલે કે આ 2π થઈ જશે, પાછું ફરીને આવ્યું એટલે આખું શું થઈ ગયું, એટલે અહીંયા પાછું ફરી 2π જેટલું મેળાશે એટલે અહીંયા શું થશે બીજું થશે ને કે એ થશે એટલે 3π માઇનસ π/3 અને અહીંયા થશે 3π પ્લસ π/3 એટલે ટોટલ આપણા ખૂણા છે એ આટલા થયા। આ પહેલો ખૂણો થયો, આ બીજો ખૂણો થયો, આ ત્રીજો ખૂણો થયો અને આ ચોથો, એટલે આપણને જે કિંમત મળી એ આ રીતે મળી। એટલે આપણે અહીંયા ફરી વાર લખી દઈએ કે 2π લસા લઈ સાદુરૂપ આપે એટલે અહીંયા શું થશે 3π માઇનસ 1 એટલે અહીંયા થશે 2π/3। પછી આમાં સાદુરૂપ આપે એટલે આ શું થશે તો કે અહીંયા થશે એટલે 3 પ્લસ એટલે આ થશે 4π/3। આમાં સાદુરૂપ આપે એટલે કેટલા થશે 9 એટલે અહીંયા થશે 8π/3 અને આમાં સાદુરૂપ આપે એટલે અહીંયા થશે 10π/3। આ આપણને શેની કિંમત મળી 2x ની કિંમત મળી, પણ x બરાબર લખવી તો શું થશે તો કે અહીંયા થશે એટલે π/3, અહીંયા થશે એટલે 2π/3, અહીંયા થશે એટલે 4π/3 કે 2 કટ થઈ જશે અને અહીંયા થશે એટલે 5π/3। એટલે એનો મતલબ થઈ ગયો કે અહીંયા જે ખૂણો છે આપણે 4π સુધીનો વિચારવાનો છે, તો 4π સુધીમાં આપણને આટલી કિંમત મળે, એટલે આ કિંમતો છે એ આપણે આ રીતે નક્કી થાય। એટલે સૌથી પહેલાં આપણે શું કરીશું કે અહીંયા છે આ ત્રીજા ચરણનો છે,
સોરી બીજાનો છે આ ત્રીજાનો, કારણ કે કોસની કિંમત ઋણ ક્યાં હશે? બીજા ચરણમાં અને ત્રીજામાં. તો આ બીજાનો થયો, આ ત્રીજાનો. પણ આપણને 4 પાય એટલે પાછું રોટેશન ફરશે, એટલે એક રાઉન્ડ પછીનો થયો એટલે શું થયું? પાછું ત્રીજા ચરણમાં શું થશે? બીજા ચરણમાં શું થશે? એક રાઉન્ડ ફરીને એટલે 3 પાય થશે, અને ત્રીજામાં થશે 3 પાય પ્લસ થશે એટલે આ થશે. એટલે ટોટલ આપણને 4 મળી. આ આપણી નિર્ણાયક સંખ્યા થઈ. એટલે નિર્ણાયક સંખ્યા આપણને આટલી મળી. એટલે નિર્ણાયક સંખ્યા થઈ આપણી એ π/3, 2π/3, 4π/3 અને 5π/3 થાય. હવે આપણે શું કરવાનું? બીજું વિકલન મેળવવું પડશે. તો એનો મતલબ થશે f"(x). f"(x) લખવું હોય તો f"(x) કેટલું થાય? તો f"(x) એટલે એનો મતલબ થશે પહેલું છે એનું 0 અને આનું લખીએ એટલે આ શું થઈ જશે? માઇનસ અહીંયા થશે 4 sin અહીંયા થશે 2x. આવું થશે. આ સમીકરણ નંબર થશે 2. હવે x બરાબર π/3. x બરાબર π/3 આપણે મૂકી દઈએ, કારણ કે આપણે ટોટલ છે બધી કિંમતો ચેક કરવી પડશે. તો પહેલી કિંમત થઈ ગઈ x બરાબર π/3. કારણ કે નિર્ણાયક સંખ્યાઓ આપણને કેટલી મળી? 4 મળી. 1, 2, 3 અને 4. તો 4 એ 4 માટે આપણે પહેલા સ્થાનીય મેળવવું પડશે, અને પછી 0 અને 2π વિધેયની અંદર મૂકી અને પાછું એનું જે છે એના માટે પણ મેળવવું પડશે અંતરાલ માટે. અને બધી કિંમતમાં મોટી એ આપણી વૈશ્વિક મહત્તમ થશે અને સૌથી નાની વૈશ્વિક ન્યૂનતમ થાય. તો x બરાબર π/3 મૂકીએ તો અહીંયા શું થશે? હવે થશે f"(π/3). તો અહીંયા થશે એટલે -4 sin અહીંયા થશે એટલે શું લખાય? 2π/3. હવે 2π/3 થયા. સિમ્પલ વિચારો, 2π/3 એટલે ક્યાં લખાય? તો આને આમ લખાય ને કે π - π/3. બીજું થઈ ગયું. તો બીજા ચરણમાં સાઇનની કિંમત કેવી હશે? ધન હશે. તો આનો મતલબ થશે -4 અને π/3 એટલે આનો મતલબ કેટલો થશે? π/3 છે એટલે √3/2 આવશે. કેવી કિંમત થશે? સાદુરૂપનું આપીએ તોય ચાલે, કે આપણે તો ખાલી ચેક જ કરવાની છે. <0 થઈ ગઈ. <0 એટલે શું થઈ ગયું? કેવી કિંમત મળશે આપણને? સ્થાનીય. અહીંયા થશે એટલે આને લખાય સ્થાનીય મહત્તમ કિંમત મળે. તો અહીંયા થશે સ્થાનીય મહત્તમ કિંમત મળે. તો સ્થાનીય મહત્તમ કિંમત થઈ ગઈ. તો સ્થાનીય મહત્તમ કિંમત માટે આપણે શું કરી દઈશું? x બરાબર π/3 વિધેયમાં મૂકી દઈશું. તો થશે f(π/3). અહીંયા થશે એટલે π/3 પ્લસ અહીંયા થશે એટલે sin 2π/3. ચલો સાદુરૂપ આપી દઈએ તો એ થશે π/3 અને 2π/3. તો એનો મતલબ થઈ જશે 2π/3 એટલે બીજા ચરણમાં થશે √3/2. એટલે આ એક કિંમત આપણને મળી ગઈ સ્થાનીય મહત્તમ. એટલે x બરાબર π/3 આગળ આપણને સ્થાનીય મહત્તમ મળી. તો આપણને જે કિંમત મળી છે એને લખી દીધું π/3 પ્લસ અહીંયા થઈ ગયું એટલે √3/2. એટલે આ સ્થાનીય મહત્તમ થઈ ગઈ. હવે બીજી કિંમત છે 2π/3 માટે ચેક કરવાનું. તો 2π/3 માટે ચેક કરી દઈએ તો એ થશે x બરાબર 2π/3. ચલો બીજા વિકલનમાં મૂકી દઈએ f"(2π/3). તો બીજા વિકલનમાં મૂકી એટલે અહીંયા થશે -4 ઇન્ટુ અહીંયા થશે sin 2 × 2π/3. તો આનો મતલબ થઈ ગયો 4π/3 એટલે પાય પ્લસ થઈ ગયું. એનો મતલબ શું થઈ ગયું? ત્રીજું ચરણ થઈ ગયું. તો ત્રીજા ચરણમાં આપણને ઋણ મળશે -√3/2. તો આનો મતલબ થઈ જશે શું થશે? <0 થશે. તો એ લખી કાય સ્થાનીય શું થશે? સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે. સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે. હવે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે તો કઈ કિંમત મળશે? તો એનો મતલબ કે આ પાછળ x બરાબર છે, x બરાબર 2π/3 છે, એને ફરીવાર આપણે વિધેયમાં મૂકી દઈશું. તો અહીંયા થશે x બરાબર 2π/3. તો 2π/3 છે એને વિધેયમાં મૂકીએ એટલે અહીંયા થશે 2π/3 વત્તા અહીંયા થશે એટલે sin 2 ગુણ્યા અહીંયા થશે એટલે 2π/3. ચલો સાદુરૂપ આપી દઈએ તો અહીંયા થશે આપણને કિંમત 2π/3 અને sin 2π/3 4π/3 એટલે પાછું બે થઈ જશે. ચોથું થશે, ત્રીજું થશે એટલે અહીંયા થશે ઋણ આવશે. અહીંયા થશે √3/2. એટલે એક કિંમત પાછી આપણને આ મળશે. એટલે એનો મતલબ થઈ ગયો આપણને
બીજી કિંમત છે એ કિંમત આપણને આટલી મળી, એટલે અહીંયા આપણને કિંમત મળી એટલે એનો મતલબ થઈ ગયો 2π/3 -√3/2, એટલે 2π/3 માટે એ મળી. સેમ 4π/3 માટે ચેક કરશું, કારણ કે આપણી જોડે 4 નિર્ણાયક સંખ્યા છે, તો x બરાબર અહીં થશે 4π/3. બીજા વિકલનમાં મૂકી દઈશું તો અહીંયા થશે 4π/3, તો 4π/3 મૂકી એટલે એ થશે -4 ઇન્ટુ અહીંયા થશે sin 2 ગુણ્યા 4π/3, એટલે પાછું ફરીને બીજા ચરણમાં આવી ગયું, તો એનો મતલબ થશે બીજામાં ધન હશે, એટલે 2 ગુણ્યા અહીંયા થશે √3/2, એનો મતલબ થશે <0 થશે, તો શું લખી શકાય? સ્થાનીય કેવી મળશે? સ્થાનીય મહત્તમ મળે. સ્થાનીય મહત્તમ મળશે તો x બરાબર આપણે છે 4π/3 છે, એને શું કરી દઈશું આપણે? તો કે વિધેયમાં મૂકી દઈશું, તો અહીંયા થશે 4π/3, એટલે આપણને કિંમત મળશે x બરાબર 4π/3 મૂકશું, એટલે અહીંયા થશે x બરાબર 4π/3 પ્લસ અહીંયા થશે sin 2 મૂકશું, એટલે અહીંયા થશે 8π/3. સાદરૂપ આપી દઈશું એટલે અહીંયા થશે 4π/3, અને અહીંયા છે એટલે આપણને ત્રીજું ચરણ છે એટલે પ્લસ જ મળશે, સોરી બીજું છે એટલે પ્લસ જ મળશે, √4π/3 પ્લસ આ થશે, એટલે આટલી કિંમત મળશે. હજી એક આપણે ચેક કરવાની રહી 5π/3 આગળ, તો પાછો એ પોઈન્ટ ચેક કરી દઈશું, એટલે અહીંયા થશે x બરાબર 5π/3, બીજા વિકલનમાં મૂકી દઈએ f ડબલ ડેશ 5π/3, તો અહીંયા થશે એટલે -4 ઇન્ટુ સાઇન શું થશે 5 મૂકી એટલે અહીંયા થશે 10π/3, પાછું સાદુરૂપ આપે એટલે આ થશે એટલે ઋણ આવશે, એટલે અહીંયા થશે -4 અને આ થશે -√3/2, એટલે એનો મતલબ શું થઈ જશે? આ કિંમત છે એ કેવી થઈ જશે? તો કંઈ થશે તો અહીંયા થશે એટલે 4 અથવા તો 2√3 0 થશે, એટલે આને શું લખાય? સ્થાનીય ન્યૂનતમ કિંમત મળી. સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે એટલે આનો મતલબ થઈ ગયો. એટલે આપણને ટોટલ કેટલી મળી? x બરાબર આપણે બધા માટે ચેક કરી કેટલી કિંમત મળી? એક તો આ મળી છે, બીજી આ મળી, ત્રીજી આ મળી, અને આના માટે જો આપણે મેળવવાની બાકી છે, તો સૌથી પહેલાં આટલો એક્ઝામ્પલ સમજી લો કેવી રીતે અહીંયા થાય. તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે f(x) બરાબર x + sin 2x છે, x બિલોંગ્સ ટુ 0 થી 2π છે, એટલે સૌથી પહેલાં આપણે શું કરવું? પહેલું વિકલન તો આપણે ખબર છે કે સિમ્પલ રીતે જ થશે, તો x નું 1 થશે વત્તા sin 2x છે એનું થશે cos 2x ગુણ્યા 2, f' બરાબર 0, તો એનો મતલબ શું થશે? આને બરાબર 0 લઈએ એટલે અહીંયા શું થશે? cos 2x ની કિંમત મળશે -1/2, એટલે 2x બરાબર આ શું થશે? cos ની કિંમત ઋણ ક્યાં હશે? બીજા અને ત્રીજા ચરણમાં, તો બીજું એટલે પાઈ માઇનસ હશે અને ત્રીજું એટલે પાઈ પ્લસ હશે, પણ ખૂણો 2π માટે છે, 2x માટે, તો આ શરત x ની છે, 0 x 2π. 2 કરવા હોય તો શું કરવું પડે? 2 ગણવો પડે, તો 4π એટલે કેટલું થઈ ગયું? 2 રોટેશન થયા, તો આપણે આ 2 તો ખાલી શું લખ્યું? 2π ના લખ્યા, 4π ના લખવા હોય તો પાછું ફરી વાર રોટેશન ફરીને આવશે એટલે 3π જેટલું થઈ જશે, એક આખું રાઉન્ડ ફરે એટલે, કારણ કે 2π ઉમેરાય, આમાંય 2π ઉમેરાય એટલે આ થશે, એટલે આ બીજા ચરણનું અને આ ત્રીજાનું, પણ આ એક રાઉન્ડ ફર્યા પછીનો, એટલે 2 રાઉન્ડ થઈ ગયા. સાદુરૂપ આપી દીધું એટલે પહેલો ખૂણો આ મળી ગયો, બીજો ખૂણો આ મળી ગયો, ત્રીજો ખૂણો આ મળી ગયો અને ચોથો ખૂણો આ. પણ એસાના બરાબર મળ્યા 2x બરાબર, આપણે તો x બરાબર જોયું છે, તો 2 વડે બધાને ભાગી દીધા એટલે આપણી નિર્ણાયક સંખ્યા મળી. બીજું વિકલન કરી અને નિર્ણાયક સંખ્યા આપણે બધી મૂકવાની છે, તો બીજું વિકલન હું કરશું એટલે આ 0 cosનું થશે -sin અને 2 આવશે એટલે અહીંયા થશે -4 sin 2x હશે. x બરાબર π/3 છે, તો x બરાબર π/3 મૂકી દઈશું એટલે પહેલામાં આ કિંમત થશે, એટલે પહેલી કિંમત આપણને શું થશે? f ડબલ ડેશની કિંમત છે ઋણ આવશે એટલે મહત્તમ કિંમત મળશે, મહત્તમ કિંમત આપણી આ થશે. x બરાબર 2π/3 છે એટલે બીજા વિકલનમાં મૂકશું એટલે એનો મતલબ થશે આ ત્રીજા ચરણમાં, ત્રીજામાં સાઇન ઋણ અને ઋણ, એટલે એનો મતલબ થશે આપણી શરત છે એ ધન થઈ જશે, એટલે એનો મતલબ કે આ >0 થશે, કારણ કે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થશે, એટલે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે. સ્થાનીય ન્યૂનતમ કિંમત કઈ હશે? તો x બરાબર 2π/3 છે એ કિંમત મૂકી દઈશું એટલે આપણને બીજી મળશે 2π/3 -√3/2, એટલે આ કિંમત મળશે. એની પછીની કિંમત છે x બરાબર π/4, કારણ કે ત્રીજો ખૂણો આપણને π/4 મળ્યો છે, તો બીજા વિકલનમાં આપણે મૂકશું એટલે -4 ઇન્ટુ સાઇન 8π/4 થશે. 8π/4 એટલે પાછું ફરીને બીજા ચરણમાં આવી ગયું, સાઇન બીજામાં ધન એટલે એની કિંમત ધન આવશે, પણ નિશાની ઋણ છે એટલે આપણી શરત થઈ જશે ઋણ, એટલે સ્થાનીય મહત્તમ મળે. x બરાબર
4π/3 છે એને આપણે રકમમાં મૂકી અને સાદુરૂપ આપશું એટલે આપણને એક કિંમત મળશે, બીજી અહીંયા થશે એટલે 4π/3 પ્લસ √3/2 એટલે આટલી કિંમત આપણને મળી. અને પાંચમા માટે આપણે ચેક કરી, ચોથા કિંમત માટે ચેક કરી 5π/4 માટે, તો અહીંયા થઈ ગયા 4 × sin 10π/3, 10π/3 એટલે ત્રીજું થઈ ગયું. તો ત્રીજામાં સાઇનની કિંમત ઋણ એટલે એ ઋણ અને નિશાની ઋણ છે એટલે પ્લસ થઈ જશે, તો સ્થાનીય ન્યૂનતમ મળે. એટલે ત્યાં સુધીનું આપણને મળી ગયું. હવે એની કિંમત આપણે પાછી આમાં મૂકી અને સાદુરૂપ આપી દઈશું, કારણ કે અહીંયા એક્ઝામ્પલ છે હજુ બાકી છે, વધારાનો એક્ઝામ્પલ છે હવે અહીંયા લખી દઉં છું. એટલે આ જે છે હવે હજુ પાર્ટ આગળ છે, એટલે x બરાબર 5π/3 અને આપણે વિધેયમાં મૂકી દઈશું, તો એ થશે x બરાબર 5π/3, તો આના બરાબર થશે 5π/3 અહીંયા થશે, એટલે આને આમાં મૂકી દઈશું એટલે વત્તા અહીંયા થશે એટલે સાઇન અહીંયા શું થશે 10π/3, આ થશે 5π/3 અને 10π/3, એટલે એનો મતલબ શું થયું, માઇનસ થઈ જશે કે ત્રીજા ચરણમાં આવશે, એટલે આ થશે આની કિંમત મળશે આપણને √3/2, એટલે આપણને ચોથી કિંમત મળી ગઈ. હવે આપણે શું કરવાનું, અંતરાલની કિંમત મૂકવાની, અંતરાલની કિંમત એટલે x બરાબર 0 એને વિધેયમાં મૂકી દઈશું f(0) એટલે 0 ઇન્ટુ અહીંયા થશે એટલે sin 0, એટલે આની કિંમત આપણને મળશે 0, એટલે એક કિંમત પાછી આ મળી. 2π છે તો એ મૂકી દઈશું, તો અહીંયા થશે x બરાબર 2π, તો અહીંયા થશે f(2π), 2π મૂકીને અહીંયા શું થશે 2π પ્લસ અહીંયા થશે એટલે સાઇન શું થઈ જશે 4π થઈ જશે, સાદુરૂપ આપે એટલે પાય આગળ તો ઓલરેડી સાઇન 0 આવશે, એટલે આ મળશે 2π. હવે આપણે વૈશ્વિક લખી દઈએ, તો અહીંયા થશે વૈશ્વિક મહત્તમ કિંમત. તો સૌથી મોટી કિંમત કઈ થાય, તો અહીંયા તો શું છે બધું 2π છે, માની લો કે આ 2 આપણને આ પાય આપેલા છે π/3, તો એનો મતલબ શું થશે π/3 તો આની કરતાં ઘણો નાનો થશે. 2π એટલે આ કેટલા થઈ ગયા 360 થયા, પેલું તો ખાલી 60નો જ ખૂણો થયો અને એમાં વત્તા √3/2 એટલે એ કિંમત તો થવાની નથી, આની કરતાં ઘણી નાની થશે. પછી અહીંયા થશે એટલે બીજી કિંમત આપણને આપેલી છે 4π/3, π/3 એટલે પાછો હતો ખૂણો એને 4 વડે ગુણ્યો તો 60, એટલે તમે વધીને 120 એટલે કે બસ આ થશે, તો આની કરતાં એ પાછો નાનો થશે કારણ કે એ 200 જેવો થશે, આ તો 360 છે. એટલે સૌથી મોટી કિંમત તમારી કઈ મળશે 2π મળશે, આ મળશે 2π, જે x બરાબર કઈ કિંમત પાસે મળે છે 2π આગળ, એટલે આ થશે આગળ મળે. અને એની પછી થશે વૈશ્વિક ન્યૂનતમ, તો સૌથી નાની કિંમત કઈ મળી ન્યૂનતમ કિંમત, તો એ તો આપણને 0 મળે છે, કારણ કે પેલું છે π/3 માઇનસ √3/2 કરો તો એ આપણને ધન મળશે, કારણ કે ઋણ મળવાની નથી. એક કિંમત છે ઋણ આવશે નહીં, કારણ કે 180 છે અને એમાંથી પછી ભાગ્યા 3 કરીને પેલી કિંમત કરો તો એ પોઈન્ટ છે એ હંમેશા આપણને ધન જ બધી મળશે, એટલે આ આપણને મળશે એટલે x બરાબર 0 આગળ મળે. એટલે એનો મતલબ થશે વૈશ્વિક મહત્તમ છે એ આપણને x બરાબર 2π આગળ મળશે અને વૈશ્વિક ન્યૂનતમ છે એ x બરાબર 0 આગળ 0 મળશે. અને બાકીની બધી છે આપણને સ્થાનીય મળશે, પણ એ 2π જેટલી નહીં થાય, 2π કરતાં નાની રહેશે અને 0 કરતાં મોટી આવશે. એટલે આ એક્ઝામ્પલ છે એમાં અહીંયા સુધીની તમારે ગણતરી બતાવવાની થાય. એટલે આ એક્ઝામ્પલ તમે આ રીતે કાઉન્ટ કરીએ કહું, એટલે આમાં આ રીતે થશે. એટલે ખાસ એક્ઝામ્પલ આમાં યાદ રાખજો, કારણ કે આમાં આમ કન્ફ્યુઝ થાય એવું નથી, ખાલી ગણતરી જ મોટી છે. ગણતરી મોટીથી એક્ઝામ્પલો કંઈ કન્ફ્યુઝ થઈ જવાનું નહીં. ગણતરી મોટી આવે એટલે એક્ઝામ્પલો છે એ ટફ હોય એવું જરૂરી નથી. ખાલી સ્ટેપ બાય સ્ટેપ ગણતા આવડવું પડે. સ્ટેપ બાય સ્ટેપ ગણો એટલે બધા એક્ઝામ્પલ છે ને તમે આરામથી ગણી શકો, એમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન થાય નહીં. અને કંઈ પણ વસ્તુ છે એ તમે સિમ્પલ રીતે ગણી શકો. ચલો પછીનો એક્ઝામ્પલ છે 13મો એક્ઝામ્પલ. 12મો એક્ઝામ્પલ ગણ્યો, હવે આપણે 13મો એક્ઝામ્પલ ગણીએ. તો 13મા એક્ઝામ્પલમાં આપણને રકમ આ રીતે આપેલી છે, જેનો સરવાળો 24 હોય અને જેનો ગુણાકાર મહત્તમ હોય તેવી બે ધન સંખ્યા મેળવવાની છે. જો હવે આમાં આપણને વિધેય આપેલું નથી,
પણ આપણને શબ્દોમાં આપેલું છે એટલે આપણને વિધેય બનાવતા પહેલાં આવડવું પડે. સૌથી પહેલાં એને બે સંખ્યાનું વાત કરી છે, તો સૌથી પહેલાં આપણે ધારી લઈએ તો અહીં થશે ધારો કે બે સંખ્યા x અને y છે. ધારો કે બે ધન સંખ્યા x અને y છે. બેનો સરવાળો એને કીધું છે x વત્તા y કેટલા આપેલા છે, તો એને કીધું છે 24 છે. અને બેનો ગુણાકાર મહત્તમ થાય એવું એને મેળવવાનું કીધું છે, તો આને આપણે સમીકરણ 1 કહી દઈએ. અને એને ગુણાકાર મહત્તમ કીધું છે. બેનો ગુણાકાર એટલે વિધેય શું થશે, f(x) બરાબર શું થશે, x વત્તા y થશે. બેનો ગુણાકાર મહત્તમ થાય તો વિધેય આપણું થઈ ગયું x ઇન્ટુ બેનો ગુણાકાર x ઇન્ટુ y. હવે આપણે શું કરવાનું, કોઈ પણ વિધેય છે કોઈ પણ એકમાં ફેરવવાનું થાય, તો એકમાં એટલે શું કરી શકાય, તો અહીંયા આની પરથી આપણે ફેરવી શકાય, તો આમાંથી લખી શકાય y બરાબર શું થશે 24 - x થશે. તો y ની કિંમત આમાં મૂકી દઈએ તો અહીંયા થશે f(x) બરાબર અને લખાય x, અહીંયા શું લખાય 24 - x. એટલે આપણું વિધેય હવે શું બની ગયું, તો કે વિધેય થઈ ગયું f(x) બરાબર અહીંયા થશે 24x - x નો વર્ગ. આ આપણું મેઇન વિધેય થઈ ગયું. એટલે એને શું કીધું હતું કે બે વિધેયનો બે ધન સંખ્યા છે, એટલે આપણે બે સંખ્યા ધારી લીધી x અને y છે, એ બે સંખ્યાનો સરવાળો 24 કીધો છે, તો x વત્તા y બરાબર 24. એટલે આ કિંમત મળી આપણને x વત્તા y બરાબર 24. પછી બે સંખ્યા એનો ગુણાકાર મહત્તમ બતાવવાનો છે, તો f(x) બરાબર શું થઈ ગયા xy થઈ ગયા, તો f(x) બરાબર xy. હવે અહીંયા શું કરવાનું કે બે અલગ અલગ ચલ હોય તો આપણે એક જ ચલમાં ફેરવાનું થાય, કાં તો y માં મૂકી દો કાં તો x માં, એટલે જેમાં તમારે ફેરવું એમાં ઇઝી ફરે એમાં ફેરવી દેવાનું. તો આમાં આપણે શું કર્યું, y ની કિંમત મૂકી દીધી. y બરાબર શું થશે 24 - x, કારણ કે આના પરથી તો 24 - x આમાં મૂકી અને સાદું રૂપ આપ્યું એટલે આ વિધેય બની ગયું. હવે આપણે આમાં ગુણાકાર મહત્તમ બતાવવાનું કીધું છે. ગુણાકાર એને શું કીધું છે, મહત્તમ થાય એવું કીધું છે. તો મહત્તમ ક્યારે થશે, તો સિમ્પલ આપણને લોજિક ખબર હોવી જોઈએ કે મહત્તમ કિંમત મેળવવા માટે આપણે શું કરતા હતા, તો કે પહેલું વિકલન કરી 0 લેતા હતા, x ની કિંમત જે મળે એને બીજા વિકલનમાં મૂકતા હતા. બીજા વિકલનની કિંમત જો ઋણ આવે તો મહત્તમ મળે, તો એનો મતલબ થશે કે બીજું વિકલન આવે એ ઋણ આવવું પડે x ની કિંમત મૂકતા. તો પહેલું વિકલન કરી દઈએ તો f' બરાબર આ શું થશે 24 માઇનસ અહીંયા થશે 2x થશે. ચલો f' બરાબર 0 લઈ લઈએ તો f' બરાબર 0, તો અહીંયા શું થશે 24 - 2x, આના બરાબર 0, તો અહીંયા થશે 2x બરાબર 24. તો અહીંયા થઈ જશે x બરાબર શું થઈ જશે અહીંયા 12, એટલે x ની કિંમત આપણને 12 મળે. હવે આપણે શું કરશું, બીજું વિકલન કરી દઈશું અને એમાં કિંમત મૂકી દઈશું, તો અહીંયા થશે f'(x), તો f'(x) એટલે અહીંયા શું થશે 24 છે એનું 0, આનું થશે એટલે -2. હવે x બરાબર 12 આમાં મૂકી દઈએ, x બરાબર 12 કારણ કે નિર્ણાયક સંખ્યા તો મૂકવાની, તો f'(12), તો એના બરાબર શું થશે -2. <0 થઈ ગયું, <0 એટલે શું લખી શકાય, સ્થાનીય મહત્તમ કિંમત મળે અથવા તો મહત્તમ કિંમત મળે એવું લખી શકાય. સ્થાનીય મહત્તમ મળે છે, સ્થાનીય મહત્તમ મળે તો x બરાબર શું કરવાનું, આપણે 12 છે એ સ્થાનીય મહત્તમ મળશે, મહત્તમ મળે એવું તો આપણને ખબર થઈ ગયું વિધેય. હવે x બરાબર 12 છે તો આપણે એના પરથી y બે સંખ્યા મેળવી તો આપણે આમાં મૂકી શકાય કે x વત્તા y, આના બરાબર શું આવતું 24 હતા, તો એ થશે તો y બરાબર 24 - x, એટલે આની કિંમત શું મળશે આપણને 24 - 12, અહીંયા થશે 12. તો ગુણાકાર મહત્તમ ક્યારે થાય કે જ્યારે x બરાબર 12 અને y બરાબર 12 હોય ત્યારે બે ધન સંખ્યાનું ગુણાકાર મહત્તમ થાય. એટલે x બરાબર 12 અને y બરાબર 12 મળે ત્યારે જ આપણો ગુણાકાર છે, બે ધન સંખ્યાનો ગુણાકાર મહત્તમ થાય. કે જે સંખ્યાનો સરવાળો 24 થતો હોય એવી બે સંખ્યા ક્યારે મહત્તમ થશે, તો કે બે ધન સંખ્યા છે એ બે ધન સંખ્યા જો 12 હોય તો જ એનો ગુણાકાર મહત્તમ થાય, અને એ બે સંખ્યા x 12 હોય અને y પણ 12 હોય તો આપણને મહત્તમ ગુણાકાર મળે. બાકી તમે કોઈ પણ બે ધન સંખ્યા એવી ધારો કે જે બેનો સરવાળો 24 થતો હોય
એ તમારું મહત્તમ થાય નહીં. દાખલા તરીકે તમે ધારો કે x બરાબર 1 હોય તો y બરાબર 23 થાય, તો ગુણાકાર 23 થશે, તો મહત્તમ એટલે આ બેનો ગુણાકાર 144 થયો, એની કરતાં તો નાનો આવ્યો, તો એ શક્ય નથી. પછી તમે એના બદલે 2 ધારો તો પેલામાં 22 થશે, તો 22 ગુણ્યા 2 કરો તો 44 થશે, તો એ થશે નહીં. તમે 15 ધારી લો તો 15 ધારો તો પેલામાં કેટલા રહેશે? 9 રહેશે, તો 15 ગુણ્યા 9 કરો 144 કરતાં ઓછા આવશે, કારણ કે 135 જ થશે. એટલે એનો મતલબ એવો થશે કે તમારે વિધેય કેવી રીતે બનાવવું, તો આમાંથી તમે બનાવી શકો. એટલે સૌથી પહેલાં આપણે શું કરવાનું કે 2 ધન સંખ્યા ધારી લીધી. 2 ધન સંખ્યા એટલે કેવી થશે? એક ધન સંખ્યા થઈ ગઈ x અને બીજી થઈ ગઈ y. રકમમાં જે રીતે આપ્યું છે એ જ રીતે એની ગણતરી કરો કે 2 નો સરવાળો 24 છે, એટલે x વત્તા y બરાબર 24. કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવી દો તો પણ ચાલે, તો અહીંયા કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવ્યો એટલે y ને બનાવી દો અથવા તો x ને. પછી એને કીધું છે કે 2 સંખ્યાનો ગુણાકાર મહત્તમ બતાવવાનો છે, તો 2 સંખ્યાનો ગુણાકાર જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ તમને બતાવવાની કહે છે એને વિધેય તરીકે ધારવાનું થાય. વિધેય એટલે f(x), તો ગુણાકાર એટલે શું થશે કે f(x) બરાબર 2 સંખ્યાનો ગુણાકાર એટલે f(x) બરાબર x ગુણ્યા y, y ની કિંમત મૂકેલી 24 - x, એટલે વિધેય આપણું બની ગયું 24x - x². મહત્તમ ન્યૂનતમ બતાવવા માટે શું કરવાનું? પહેલું વિકલન કરીને 0 મેળવવાના, 0 લઈ લઈશું પહેલા વિકલન બરાબર, x ની કિંમત મળશે, એ નિર્ણાયક સંખ્યા થાય. બીજા વિકલનમાં મૂકવાથી મહત્તમ અને ન્યૂનતમ આપણે નક્કી કરી શકાય. એટલે બીજા વિકલન સુધી તો આપણે પ્રોસેસ કરવાની થાય જ. એટલે સૌથી પહેલાં આપણે શું કર્યું? બીજું વિકલન છે એમાં કિંમત, બીજું વિકલન કરીને એમાં કિંમત મૂકી દીધી, એની કિંમત મળી ગઈ આપણને ઋણ આવી, એટલે મહત્તમ મળ્યું, નહીંતર મહત્તમ મળે જ નહીં. એટલે આપણને જે રીતે સાબિત કરવાનું પહેલાં કીધું હોય એ ફરજિયાત સાબિત કરવાનું થાય, પછી જ આપણે x અને y ની કિંમત મેળવી શકાય. એટલે આ રીતે એક્ઝામ્પલ ગણવાના થાય. એટલે હવે બધા એક્ઝામ્પલો છે ક્ષેત્રફળ, ઘનફળ અને આ રીતે મહત્તમના છે એ ખાસ યાદ રાખજો કે બધા એક્ઝામ્પલો છે એ તમે આ રીતે ગણી શકશો. આની સિવાય ગણતરી થાય નહીં. વિધેય બનાવતા આમાં આવડવું પડે. એટલે કદાચ સૂત્રો ન જોયા હોય તો આગળના લેક્ચરમાં આપણે સૂત્રો બધા તમે જોઈ લેજો, એટલે આગળના લેક્ચરમાં વાંધો ન આવે. ઓકે દોસ્તો, થેન્ક યુ.